અમદાવાદ, ગુજરાતમાં હાલ ક્યાંક થોડી તો ક્યાંક વધારે ઠંડી પડી રહી છે. જો કે, ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન વાદળછાયું રહે તેવી શક્યતા છે. આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે, ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે આજે 1 જાન્યુઆરી 2026 જણાવેલી આગાહી પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન એટલે કે 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. તે બાદ આગામી 3 દિવસ દરમિયાન ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો અને ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. વરસાદ અંગેની હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે. ક્યાંય પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. આજે સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વાયું છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાતાવરણમાં પલટાની સાથે વહેલી સવારથી ધુમ્મસ વાયું હતું. ખેડૂતોને ઘઉં, બટાકા, શાકભાજી અને ચણા સહિતના પાકમાં નુકસાનની ભીતિ છે. તો બીજી તરફ અરવલ્લીમાં ઠંડીનો પારો ગગડ્યો છે. વહેલી સવારે ઠંડીનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો છે. ઠંડી અને ધુમ્મસને કારણે વાહન ચાલકોની વિઝિબિલિટી ઘટી છે. કાતિલ ઠંડીથી ઘઉંના પાકને મોટો ફાયદો થશે. શિયાળુ પાક માટે ઠંડી જરૂરી પાકમાં ઉત્પાદન વધવાની ખેડૂતોને આશા છે. સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત થરાદના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ વાયું છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગીર સોમનાથમાં આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કહેરથી માંડ બેઠો થયેલા ખેડૂત ફરી ચિંતામાં મુકાયા છે. કેસર કેરીના ફ્લાવરિંગ અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદથી રોગજીવાત થવાની પણ શક્યતા છે. ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસ્યો હતો. નવસારીના મરોલી પંથકમાં ભર શિયાળે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. ઠંડીમાં વરસાદી ઝાપટું પડતા જનજીવન પર અસર પડી હતી. કમોસમી વરસાદ થતા કેરી, ચીકુ તેમજ અન્ય પાકને નુકસાની થવાની ભીતિ સર્જાઈ છે. કમોસમી વરસાદને કારણે લોકોને રોગચાળાની પણ દહેશત સતાવી રહી છે. ઠંડીની મોસમમાં વરસાદ પડતા નવસારીથી સુરત અને સુરતથી નવસારી આવતા મુસાફરોને અગવડતા પડી રહી છે.